સમગ્ર દેશમાં સાયબર ક્રાઇમ બાબતે ખૂબ જ એક્ટિવનેસ છે. સુરત શહેર પોલીસ સાયબર ક્રાઇમ ટીમ પણ આ બાબતે ખૂબ જ એલર્ટ છે. રિસન્ટલી છેલ્લા 3 થી 4 મહિનામાં એક નવી સાયબર ક્રાઇમની મોડસ ઓપરેન્ડી અસ્તિત્વમાં આવી છે, જે મોડસ ઓપરેન્ડી એપીકે ફાઇલની છે. તમામ લોકો આ એપીકે ફાઇલ બાબતે ધીમે ધીમે હવે જાણતા થયા છે, પરંતુ હજુ પણ ઘણા બધા લોકો સમગ્ર દેશમાં એપીકે ફાઇલની સાયબર ક્રાઇમની મોડસ ઓપરેન્ડીનો ભોગ બની રહ્યા છે. આવા જ એક અરજદાર 1930 જે સાયબર ક્રાઇમનો ટોલ ફ્રી નંબર છે સમગ્ર ભારત માટે, એ 1930 ઉપર સાયબર ક્રાઇમની એક એપ્લિકેશન એમણે કરી હતી, જેમાં એમના મોબાઈલમાં PNB 1.apk પંજાબ નેશનલ બેંકના નામવાળી PNB 1.apk નામની એક ફાઇલ એમના મોબાઈલમાં વોટ્સઅપ પર મોકલવામાં આવી હતી. અને વોટ્સઅપ પર એ ફાઇલ જે એમને એપીકે ફાઇલ જે મળી હતી PNB 1.apk એમણે ક્લિક કરી હતી અને તાત્કાલિક એમનો ફોન આખો હેક થઈ ગયો હતો. અને એમના ફોન હેક કરીને સાયબર ક્રિમિનલ્સે એમના ફોનના અંદરથી એમની બેંક અકાઉન્ટ ડિટેલ મેળવીને પ્રાઇમ કોઓપરેટિવ બેંક અને સાથે સાથે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા આ બંને બેંક અકાઉન્ટની તમામ ડિટેલ મેળવી એના 5 લાખ રૂપિયા તાત્કાલિક વિધિન ફ્યુ મિનિટ્સ કાઢી લીધેલા હતા. ફરિયાદી ડીસીપી સાયબર ક્રાઇમ વિશાખા જૈનને મળ્યા હતા અને ત્યારબાદ તાત્કાલિક જે પીઆઈ ટંડેલ, પીઆઈ ગામેતી, આ તમામ ઇન્સ્પેક્ટરોની ટીમો કામે લાગેલી હતી. સાયબર ક્રાઇમના ચુનિંદા અધિકારીઓ અને આપણા આઈટી કન્સલ્ટન્ટ એમને કામે લાગેલા હતા અને સતત 10 દિવસ સુધી વર્કઆઉટ કરીને આ PNB 1.apk ફાઇલના ડેવલપર સુધી ટેકનિકલ વર્કઆઉટ કરીને પહોંચી ગયા હતા. અને ત્યારબાદ સાયબર ક્રાઇમના અધિકારીઓની એક આખી ટીમ ઉત્તર પ્રદેશ રવાના થઈ હતી અને ઉત્તર પ્રદેશ અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરી કાનપુરથી આ ફાઇલ ડેવલપ કરનાર ડેવલપરને પકડી પાડવામાં આવ્યો છે. આ ડેવલપરનું નામ રોહિત વિરેન્દ્રસિંહ સાકિયા છે. આ ડેવલપરની ઉંમર ફક્ત 18 વર્ષ અને 6 મહિના છે અને એ 11મું ધોરણ પાસ છે. ડેવલપર મૂળ ઉત્તર પ્રદેશનો જ રહેવાસી છે અને આશ્ચર્યની વાત એ છે કે ફક્ત 16 વર્ષની ઉંમરથી સતત છેલ્લા 2 વર્ષથી એપીકે ફાઇલ ડેવલપ જે અલગ અલગ દેશના અલગ અલગ સાયબર ક્રિમિનલ્સને એપીકે ફાઇલનું સાયબર ક્રાઇમ એ મોડસ ઓપરેન્ડી સાયબર ક્રાઇમ કરવા માટે એપીકે ફાઇલ ડેવલપ કરી આપે છે. રોહિત વિરેન્દ્રસિંહ સાકિયા એને પકડીને લાવીને આજે ગુનો દાખલ કર્યો હતો સાયબર ક્રાઇમનો, એની ધરપકડ કરવામાં આવી છે. હાલ એની જે રિમાન્ડ દરમિયાન જે પ્રાથમિક પૂછપરછ કરી છે તો PNB 1.apk ફાઇલ છે જે એવી કુલ મળીને 121 ફાઇલો એણે અત્યાર સુધીમાં અલગ અલગ ઝારખંડના, રાજસ્થાનના, હરિયાણાના, અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોના સાયબર ક્રિમિનલ્સને આ પ્રકારની એપીકે ફાઇલો બનાવી આપેલી છે. એના પાસેથી મળેલા મોબાઈલ અને લેપટોપ એનો પણ સતત ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ડીસીપી વિશાખા જૈનના માર્ગદર્શનમાં. અને એના અભ્યાસથી એ અત્યારે એનાલિસિસ કરતાં એવું જાણવા મળ્યું છે કે એણે અત્યાર સુધીમાં જે તપાસમાં મળ્યું છે એ પ્રમાણે 121 એપીકે ફાઇલ ડેવલપ કરી આપેલી છે. આ 121 ફાઇલ સાયબર ક્રિમિનલ્સે ટોટલ મળીને 21,672 અલગ અલગ મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટમાં મોકલી આપેલી છે. એટલે કહી શકાય કે 22,000 જેટલા લોકોના એપીકે ફાઇલના સાયબર ક્રાઇમ કરવા માટે મોકલી આપવામાં આવી હતી. અને જેમાં આ એપીકે ફાઇલ થ્રુ ટોટલ 6,164 લોકોએ એપીકે ફાઇલ ડાઉનલોડ કરી હતી અને જેના કારણે એટલા લોકોનો ડેટા સાયબર ક્રિમિનલ્સને તાત્કાલિક એક્સેસ થઈ ગયો હતો મોબાઈલ ડેટાનો. કુલ મળીને 2,928 લોકો આ એપીકે ફાઇલ્સનું સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છે, જેમના બેંક અકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શનો થઈ ગયા છે, જેમના બેંક અકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે. અત્યાર સુધી તપાસમાં એ જાણવા મળ્યું છે કે કુલ મળીને આ 121 એપીકે ફાઇલ થ્રુ 54,000 બેંક ટ્રાન્ઝેક્શનો સાયબર ક્રાઇમના થયા છે. અને આ 54,000 બેંક ટ્રાન્ઝેક્શનોમાં કુલ 64,50,00,000 રૂપિયાનું સાયબર ક્રાઇમ થયેલું છે. એટલે એક ખૂબ મોટી સફળતા આ રોહિત સાકિયા જે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, આરોપીને પકડીને આ એપીકે ફાઇલ ડેવલપરને પકડીને ખૂબ મોટી સફળતા સાયબર ક્રાઇમના જે બદી છે એને નાબૂદ કરવામાં સાયબર ક્રાઇમ બ્રાન્ચ સુરતને મળી છે. આ એપીકે ફાઇલની જે મોડસ ઓપરેન્ડી છે એની વાત કરીએ તો અલગ અલગ દેશના સાયબર ક્રિમિનલ્સ આવા ડેવલપરોનો કોન્ટેક્ટ કરતા હોય છે. જે ડેવલપરો 2 પ્રકારની ફાઇલ બનાવી આપતા હોય છે. એક એપીકે ફાઇલ જે અલગ અલગ
વિક્ટિમ્સ જે ફરિયાદીઓ છે એના મોબાઈલમાં નાખવા માટેની એક એપ્લિકેશન ડેવલપ કરી આપતા હોય છે અને બીજી એક એમની એડમિન એપ્લિકેશન ક્રિમિનલ્સ માટે બનાવી આપતા હોય છે. જે આરોપીની પૂછપરછ કરી એમાં એની જે પૂછપરછમાં એને ખબર પડી છે અમને કે એ મંથલી સબસ્ક્રિપ્શન બેઝ ઉપર મોબાઈલનું જે મંથલી સબસ્ક્રિપ્શન હોય આ એપીકે ફાઇલનું મંથલી સબસ્ક્રિપ્શન બેઝ ઉપર એ ફાઇલ ડેવલપ કરી આપે છે. પહેલા મહિનાના સબસ્ક્રિપ્શનના 15,000 રૂપિયા લે છે અને પછી દર મહિને આ ફાઇલ હજી વધારે એ લોકોને જોઈતી હોય સાયબર ક્રિમિનલ્સને તો એ સબસ્ક્રિપ્શનના બીજા 15,000 દર મહિને લેતો હોય છે. એટલે મંથલી સબસ્ક્રિપ્શન બેઝ ઉપર એપીકે ફાઇલ ડેવલપ કરી આપે છે. એક સમય થઈ જાય પછી જે નવા સાયબર ક્રિમિનલનો કોન્ટેક્ટ કરે તો એ પ્રકારની જે પણ બેંકની એ સાયબર ક્રિમિનલ્સ અપેક્ષા રાખે છે એ પ્રકારની આરટીઓ ચાલાનની, એસબીઆઈની, પીએનબીની, પંજાબ નેશનલ બેંકની, એક્સિસ બેંકની, અમેરિકન બેંકની, એક્સપ્રેસ કાર્ડની, બિગ બાસ્કેટની આવી અલગ અલગ યુકો બેંક, એચએસબી બેંક આવી અલગ અલગ ફાઇલો જે પણ સાયબર ક્રાઇમના જે ક્રિમિનલ્સ એને હુકમ કરે એ પ્રમાણે બનાવી આપતો હોય છે. એટલે હું સાયબર ક્રાઇમ સુરત બ્રાન્ચ તરફથી તમામ લોકોને નમ્ર અપીલ કરીશ કે આ એક મોડસ ઓપરેન્ડી છે. એપીકે ફાઇલ અથવા આવી કોઈ પણ પ્રકારની ફાઇલ આપના મોબાઈલમાં વોટ્સઅપ મારફતે, ફેસબુક મારફતે, ટેલિગ્રામ મારફતે, ઇન્સ્ટાગ્રામ મારફતે આપના કોઈ પણ અજાણી વ્યક્તિ અજાણ્યા નંબર પરથી, અજાણ્યા ઇન્સ્ટા આઈડી પરથી કે વોટ્સઅપ આઈડી પરથી કે ફેસબુક આઈડી પરથી કોઈ પણ આપણને કોઈ લિંક મોકલે છે અથવા તો કોઈ ભ્રામક અથવા તો તમને કોઈ નફો મળશે અથવા તમને કોઈ ફાયદો થવાનો છે, તમે કોઈ લોટરી જીતી ગયા છો, તમારા કસ્ટમમાં કોઈ મોટો મુદ્દામાલ આવે છે, આવી કોઈ પણ પ્રકારની ફાઇલ કે કોઈ મેસેજ મળે છે તો એનાથી તમારે દૂર રહેવાનું છે. અને વધુ એક અપીલ કરીશ હું તમામ સુરત શહેરની જનતાને, આપની સાથે કોઈ પણ પ્રકારનું સાયબર ફ્રોડ થાય છે તો આપ બેઝિઝક આગળ આવો અને સાયબર ક્રાઇમ બ્રાન્ચ સુરતનો કોન્ટેક્ટ કરો. અમે પ્રયત્ન કરીશું કે આપની જે અરજી છે એ તાત્કાલિક એની એફઆઈઆર દાખલ કરવામાં આવે અને આપના ગુનામાં ડિટેલ તપાસ કરીને આરોપીને પકડી પાડે. થેન્ક યુ.